Magic Show. હાય, કેમ છો? નમસ્કાર, હું ખુશી તમારું હાર્દિક સ્વાગત કરું છું તમારા શોમાં, જેનું નામ છે ધ મેજિક શો. આપણે બધા જ બિલીવ કરતા હોઈએ છીએ કે લોજિકથી વધારે મેજિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેજિક, ધ પાવર ઓફ મેજિક, ધ પાવર ઓફ ઇલ્યુશન. ઇટ ઇઝ એન આર્ટ, ઇટ ઇઝ ઇટસેલ્ફ અ મેજિક. કારણ કે તમારી આંખોની સામે કરવામાં આવતા કોઈ પણ કરતબ કેવી રીતે થાય છે અને તમે કેવી રીતે હિપ્નોટાઇઝ કરો છો, ઇટ ઇઝ ઓલ અબાઉટ ટ્રિક, ઇટ ઇઝ ઓલ અબાઉટ ટેકનિક, ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ પાવર ઓફ માઇન્ડ. એન્ડ પાવર ઓફ માઇન્ડ કમ્બાઇન્સ ટુ મેજિક. અને આવી જ કંઈક ટ્રિક્સ અને ટેકનિક્સ લઈને અમે હાજર થઈ ગયા છે તમારી સમક્ષ. અને હવે આપણો સમય થઈ ગયો છે આપણા ધ ગ્રેટ મેજિશિયન રવિને બોલાવવાનો. રવિ આપણને શીખવાડશે કંઈક નવી ટ્રિક્સ અને કંઈક નવી ટેકનિક્સ. કારણ કે એ જે મને ટ્રિક્સ અને ટેકનિક્સ જે બતાડે છે એ હું તો પ્રેક્ટિસ કરું જ છું, પણ સાથે સાથે તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે, જેનાથી તમારો પણ પાવર ઓફ મેજિક જે છે એ ડબલ થઈ જાય અને તમે પણ સારા મેજિશિયન બની શકો અને બધાની સમક્ષ તમે પણ આવી મેજિક ટ્રિક્સ બતાડી શકો. કારણ કે હું તો બતાવી જ રહી છું. જોઈએ ને કે આજે રવિ આપણને શું શીખવાડવાના છે. તો બોલાવીએ આપણા ગ્રેટ મેજિશિયન રવિને. કેમ છો રવિ? હું એકદમ મજામાં. તમે કેમ છો ખુશી? હું એકદમ મજામાં છું. તો રવિ, હું તો પ્રેક્ટિસ કરું જ છું અને મારા દર્શક મિત્રો પણ પ્રેક્ટિસ કરતા જ હશે. તો આજે આપણે કઈ મેજિક ટ્રિક શીખવાના છીએ? ખુશી, આજે આપણે એક સરસ મજાનું તમને મેજિક બતાવીશ અને મેજિક શીખવાડીશ પણ ખરો. તમે જોઈ રહ્યા છો કે મારી પાસે એક નોર્મલ ગ્લાસ છે. યસ, રાઈટ. આપણી પાસે એક ટેબલ પણ અહીંયા અવેલેબલ ઓકે. ખુશી, તમે એક ટેબલની ઉપર આપણે એક ગ્લાસ મૂકી દઈશું. ઓકે. મારી પાસે છે ને એક નાનકડો ટુકડો છે પેપરનો. ઓકે. રાઈટ ખુશી? ઓકે, આ પેપરનો જે ટુકડો છે એને હું ગ્લાસની ઉપર મૂકી દઈશ આવી રીતના. ઓકે. અને આ ગ્લાસને હું પ્રોપર પેપરથી કવર કરી દઈશ આવી રીતના. ઓકે ખુશી? ઓલરાઈટ. રાઈટ. રાઈટ. ખુશી, ટેબલ અને ગ્લાસ અને એક પેપર છે આપણી પાસે, હા, જેવું કે તમે જોઈ રહ્યા છો. ઓકે. જી. સી, આ ગ્લાસ પેપરની નીચે છે, તમે ચેક કરી લો. યસ છે, એકદમ સોલિડ ગ્લાસ છે. ઓકે ખુશી. અને આ એક ટેબલ છે, એ પણ સોલિડ છે, ચેક કરી લો યસ, તમે. ડેફિનેટલી. એમાં કોઈ એવું કંઈ મેજિક નથી, કશું છે નથી, કશું જ નથી. કશું આપણે કર્યું નથી. ઓકે, આ ગ્લાસને લઈને અહીંયા મૂકી દઈએ. હા. તમારે એની પર એકદમ જોરથી ટેપ કરવાનું છે. ચલો, ફૂટી જશે. મારો તમે. ઓકે. સો ખુશી, તમે ગ્લાસ અહીંયાથી ગાયબ કરીને સીધો આવ્યો ટેબલની નીચેથી. આવું કેવી રીતે થયું રવિ? તમારે જાણવું છે દર્શક મિત્રો, ખુશી તમારે પણ જાણવું છે આ મેજિક કેવી રીતે ડેફિનેટલી થયું? અમારે લોકોને બધાને જાણવું છે કે આ કેવી રીતે થયું. તો એના પહેલા હું તમને એક સરસ મજાની મેજિક ટ્રીક લઈને આવ્યો છું. એક ગ્લાસ રિલેટેડ છે ઓકે. અને એ મેજિક આપણે પહેલા જોઈશું અને પછી જાણીશું. ઓકે, સો એક કયું મેજિક છે? ચાલો જોઈએ આપણે મેજિક. યસ. યસ. અરે આ ખુશી હમણાં અહીંયા જતા યાર, ક્યાં જતા રહ્યા? હમણાં જ મેં એમને જસ્ટ એક ટ્રીક શીખવાડી અને મને એવું લાગે છે પ્રેક્ટિસ કરવા જતા રહ્યા લાગે છે. ક્યાં ગયા યાર? હાય રવિ. ઓહ, તમે રેડી થતા હતા તો મને થયું કે ત્યાં સુધી હું કોલ્ડ ડ્રિંક લેતી આવું, કારણ કે ગરમી બહુ થઈ ગઈ છે ને અડધી બોટલ તો હું પી ગઈ. ઓકે. પણ હવે આટલું જ છે અને મારે હજી વધારે પીવું છે. હું શું કરું? તમારે પીવું છે પણ હું આ તમને નહીં આપું. હા, તમારે તમારી રીતે બીજું લાવવું પડશે. પણ આને ડબલ કેવી રીતે કરું? શું કરું? સો ખુશી, મને એવું લાગે છે તમને આ કોલ્ડ ડ્રિંક બહુ જ ભાવ્યું લાગે છે. તમને હજુ એનાથી વધારે પીવું છે? યસ. કંઈ વાંધો નહીં, ચલો આપણે મેજિકથી એને કંઈક ટ્રાય કરીએ અને થોડુંક વધારે કરવા માટે. ખુશી, મારી પાસે એક ગ્લાસ છે અને આ ગ્લાસની અંદર આ તમારું કોલ્ડ ડ્રિંક આવી ગયું છે. આવી ગયું છે. રાઈટ. તમને ચાલશે આટલો ગ્લાસ? આખો ગ્લાસ ભરાઈ ગયો છે. વધારે જોઈતું હતું. હજુ થોડું વધારે? ઓકે. તો ખુશી, મારી પાસે એક ગ્લાસ છે હજુ એક. ઓકે. એને હું જસ્ટ આમાં રેડી દઉં છું. વાવ. તો તમારા માટે આ એક આખો ગ્લાસ ભરાઈ ગયો. આટલું ચાલશે તમને? હજી વધારે જોઈએ છે. હજુ વધારે જોઈએ છે. તો કંઈ વાંધો નહીં ખુશી, મારી પાસે થોડોક એનાથી મોટો ગ્લાસ છે. તો હું ટ્રાય કરું તમને આ ગ્લાસ ભરી આપું. અરે વાહ.
તો ડેફિનેટલી તમને આટલું તો બહુ જ થઈ જશે. આટલું થઈ તો જાત, પણ હજી થોડું વધારે. હજુ થોડું વધારે જોઈએ છે. હજી એક મોટો ગ્લાસ થઈ જાય ને. સો ખુશી, ચલો હું ટ્રાય કરું તમારા માટે. આ પણ એક ગ્લાસ ભરીને આપું તમને. સો ફાઇનલી ખુશી, મેં તમારા માટે આટલો મોટો ગ્લાસ, જે બોટલ કરતાં પણ મોટો છે, એ ભરી દીધો છે. રવિ, હજી એક બોટલ લઈ આવીએ, બોટલમાં ભરી દઈએ તો. હવે હું ઘરે જતો રહું છું. કઈ વાંધો નહીં, આ વાળો ગ્લાસ મારો. ઓકે ખુશી, તો તમને આખો ગ્લાસ મેં ભરીને આપ્યો. તમે તમારું કોલ્ડ ડ્રિંક પીવો અને એન્જોય કરો. પણ પહેલા તો મને એ વાતનો જવાબ આપો કે આ થયું કેવી રીતે? કારણ કે હતું તો આટલું જ, અને બોટલ પણ હું જ લઈને આવી હતી. એટલે મેં તો કોઈ મેજિક કરી જ ના હોય, કારણ કે રવિ તો ત્યાં હતા જ નહીં. તો થયું કેવી રીતે? ખુશી, આ એક મેજિક ટ્રીક છે, અને મેં ઘણી બધી પ્રેક્ટિસ અને ઘણા બધા રિસર્ચ પછી આ કરી છે. તો તમારે આવું મેજિક ટ્રીક શીખવી હોય, જાણવી હોય, તો એના માટે મેં તમને એક સરસ મજાની મેજિક ટ્રીક બતાવી હતી. તમને ખ્યાલ છે ગ્લાસને ઉપર પેપર ઢાંકી દેવાનો? યસ. એ મેજિક હું તમને શીખવાડી શકું અને તમે કરી પણ શકો એવું મેજિક છે. શું તમારે શીખવું છે? ડેફિનેટલી શીખવું છે, અને મારા દર્શક મિત્રોને પણ શીખવું છે. તો રેડી છો તમે? ડેફિનેટલી સુપર રેડી. ચાલો તો શીખીએ આપણે મેજિક. ઓકે. વાહ રવિ, એટલે મારા નાનકડા ગ્લાસમાંથી તમે આટલો મોટો ગ્લાસમાં મને આ જે સોફ્ટ ડ્રિંક છે એ તો આપી દીધું. પણ આ તો હું પી જ જઈશ. તમે આમ જોઈ રહ્યા છો એટલે હું તમને આપીશ નહીં. તમારે પીવું હોય તો હું બીજી બોટલ લઈ આવું. ખુશી, તમે એક કામ કરો, બોટલ નહીં, 2 ગ્લાસ લઈ આવો. આપણે આમાંથી જ એટલું બનાવીશું કે આપણે બંને પી શકીએ. પણ આ મારો ગ્લાસ છે રવિ. સારું, આ તમારો ગ્લાસ છે, તમને ભરી આપીશ. બીજો પણ એક ગ્લાસ લાવજે જેમાં હું પીશ. પાક્કું? પાક્કું. ઓકે, તો હું લઈને આવું. ટાટા. યસ ખુશી. ઓકે, તો આપણી પાસે 2 ગ્લાસ તમે લઈને આવ્યા છો. યસ. બંને ગ્લાસને હું અહીંયા મૂકું છું. ઓકે. રાઈટ. ઓકે, સો એક ગ્લાસમાં તમને થોડુંક આપીશું, ઓકે, અને બીજા ગ્લાસમાં થોડુંક હું લઈ લઈશ અહીંયા. ઓકે. રાઈટ. હા. હવે આ બંને ગ્લાસ છે ને, આપણે ખુશી અહીંયા મેજિક કરવા જઈ રહ્યા છે. તો આપણે મેજિકથી જ પીવાનું છે અને યુનિક ટેકનિકથી પીવાનું છે. તો ખુશી, આપણે બંને થોડું થોડું લઈ લીધું છે. બંને ગ્લાસમાં અડધું અડધું કરી દીધું છે. ઓકે. એક તમારા માટે, એક મારા માટે. ઓકે. પકડો તમે એમને. યસ. હું આ ગ્લાસ મારા હાથમાં છે. હવે મેજિક ટેકનિક એવી છે કે તમારે છે ને પેલી બાજુ જોવાનું અને હું આ બાજુ જોઈશ. બંને આપણે બેક ટુ બેક. ઓકે. જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તમારે આ બાજુ ટર્ન નહીં થવાનું. ઓકે. ઓકે, તમારો ફેસ પેલી બાજુ. ઓકે. અને મારો ફેસ આ બાજુ. આપણા દર્શક મિત્રો આપણા બંનેને જોઈ રહ્યા છે. ઓકે. ઓકે. તો આ ગ્લાસને થોડું રાઉન્ડ શેક કરવાનું, ધીરે ધીરે, એકદમ સ્લોલી સ્લોલી. અને 1 to 5 ધીરે ધીરે કાઉન્ટ કરવાનું છે. 1 એવી રીતના હું કહું એટલે 1 2 એવી રીતના. ઓકે, રેડી? કાઉન્ટ. 1 2 3 4 and 5. ઓકે ખુશી, હવે તમારે ટર્ન થવાનું છે આ બાજુ, રાઈટ સાઈડ પર. ઓકે. તો આ ગ્લાસને આપણે મેજિક ટેકનિકથી પીવાનું છે, આપણું જે કોલ્ડ ડ્રિંક છે એને. ઓકે. ઓકે, તો આપણે મેજિક ટેકનિકથી એને પીવાનું છે. હા. એને જસ્ટ તમારે ઉપર મૂકવાનું છે આવી રીતના. ઓકે. અને જે હું કરું તમારે કરવાનું. ઓકે. ઓકે. 1 2 3 4 5 and 6. ના 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 રવિ, એ હું નહીં કરું. ઊંધું નહીં પાડું. મારા કપડાં બગડી જશે, હું બગડી જશે, મેકઅપ બગડી જશે, એટલે એ તો હું નહીં કરું રવિ. ના. અરે કંઈ નહીં થાય, મેં કર્યું છે, તમે કરો, તમારે પણ કંઈ નહીં થાય. પાક્કું? પાક્કું. ઓકે. કરો 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 જલ્દીથી. જોયું? કંઈ નહીં થાય ના ને. પડ્યું. મારું કોલ્ડ ડ્રિંક
ક્યાં ગયું? વેનિશ, ગાયબ. અરે આવું કેવી રીતે થયું રવિ? ઇટ્સ મેજિક. સિરિયસલી રવિ, આ તો મારે શીખવું જ છે કે આવું કેવી રીતે થઈ શકે. કોલ્ડ ડ્રિંક તો હું જ લઈને આવી હતી, તમે ગ્લાસમાં કાઢ્યું પણ ખરું અને સ્ટીલ એ પડ્યું નહીં. ખુશી, આ પણ એક સરસ મજાનો મેજિક પ્રયોગ છે અને આના માટે મેં ઘણું બધું રિસર્ચ અને ઘણી બધી પ્રેક્ટિસ કરી છે, એટલે જ આ મેજિક મારાથી થઈ શકે છે. પણ મેં તમને એક મેજિક શીખવાડેલું. ફર્સ્ટ ઓફ ઓલ, એક ગ્લાસ હોય જેની ઉપર આપણે પેપર મૂકીએ અને પછી એ ટેબલની આરપાર થાય. એ મેજિક તમે ઇઝીલી કરી શકો, આપણા દર્શક મિત્ર કરી શકે અને બધાને બતાવી પણ શકે. ઓકે, તો શું તમે રેડી છો એ મેજિક શીખવા માટે? યસ ડેફિનેટલી, હું તો રેડી છું અને મારા દર્શક મિત્રો પણ રેડી છે એ શીખવા માટે મેજિક. જે સોલિડ ગ્લાસમાંથી ગ્લાસ કેવી રીતે પસાર થઈ ગયો હતો અને જ્યારે મેં હાથ ન્યૂઝપેપર પર માર્યું, ટેપ કર્યું, ત્યારે ગ્લાસ ગાયબ હતો. તો ચાલો શીખીએ એ મેજિક. યસ. સો ખુશી, રેડી? તમને આ ટ્રીક હું હવે શીખવાડવા જઈ રહ્યો છું. ડેફિનેટલી રેડી. તમે કોઈ પણ ટ્રીક શીખવાડતા હોય એ શીખવા માટે હું હંમેશા રેડી હોઉં છું. આજે તમે મને ટ્રીક સમજાવો છો એ હું ઘરે જઈને પ્રેક્ટિસ કરું છું અને મારા દર્શક મિત્રો પણ કરતા જ હશે. કારણ કે જો તમે શીખતા રહેશો તો તમારો જે હાથ છે એ મેજિકમાં બેસી જશે અને તમારા ફ્રેન્ડ્સ સામે કે ફેમિલી સામે તમે પણ આ વસ્તુ એ લોકોને બતાડી શકો છો અને તમે પણ રવિની જેમ જ મેજિક શીખી શકો છો. રાઈટ રવિ? યસ, ડેફિનેટલી. ઓકે રવિ, તો આપણે જે ફર્સ્ટ ટ્રીક જે તમે મને શીખવાડી હતી, એકચ્યુઅલી જે બતાડી હતી, એ મારે શીખવાની છે. ઓકે ખુશી, તો એ ટ્રીક શીખવા માટે એમાં તમારે કોઈ જ પ્રોપની જરૂર નથી. તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં, ઇવન ઘરમાં, કોઈ પણ જગ્યાએ તમે આ મેજિક ટ્રીક કરી શકો છો. ઓકે, એના માટે સિમ્પલી તમારે કોઈ પણ એક પેપર જોઈએ. નોટ નેસેસરી કે તમારે ન્યૂઝપેપર જોઈએ, કોઈ પણ ટાઈપનું એક પેપર જોઈએ. અધરવાઇઝ તમે નેપકિન પણ લઈ શકો છો. એટલે A4 સાઇઝથી થોડું મોટું ન્યૂઝપેપર કાં તો કંઈ પણ આપણે પેપર લઈ ગ્લાસને આપણે ઢાંકી શકીએ એટલું પેપર તમારે લેવાનું. ઓકે, પેપર, નેપકિન, કોઈ પણ એક સોલિડ ગ્લાસ. ઓકે, કાચનો, પ્લાસ્ટિકનો, કોઈ પણ એક સોલિડ ગ્લાસ અને ટેબલ તો હોય. તમે કોઈ જગ્યાએ ગયા હોય તો ટેબલ હોય, રાઈટ? તો ગ્લાસ અને પેપર અને ટેબલની ઉપર રાખવાનું છે. પેપરને લઈને આપણે એની ઉપર ઢાંકી દેવાનું છે. રાઈટ ખુશી? આપણે જ્યારે એને ઢાંકીએ છીએ ને તો એને પ્રોપર પેપરને ગ્લાસના શેપનું કરી દેવાનું છે. પ્રોપર આવી રીતના. ઓકે, પછી હું તમને શું કહું છું કે તમે ચેક કરી લો કે પેપરની અંદર ગ્લાસ છે કે નહીં. યસ ડેફિનેટલી, જે મેં ચેક કર્યું હતું કે સોલિડ ગ્લાસ હતો. યસ, તમે ચેક કરો છો કે ગ્લાસ છે જ અને અત્યારે ગ્લાસ અંદર જ છે. ઓકે, પછી જ્યારે પણ હું તમને બતાવું છું કે આ એક ટેબલ છે, તમે એને ચેક કરો કે એમાં કોઈ હોલ નથી, કોઈ એવી જગ્યા નથી કે અહીંયાથી ગ્લાસ પાસ થઈ શકે. યસ ડેફિનેટલી. ઓકે, સો તમે જ્યારે અહીંયા એને ચેક કરો છો ત્યારે હું શું કરું છું, આ ગ્લાસને મારા હાથમાં ડ્રોપ કરી દઉં છું આવી રીતના. ઓકે, ઓકે, તો સી પેપર પર શેપ છે ગ્લાસનો અને જ્યારે તમે ચેક કરો છો એટલે હું આ ગ્લાસને ટેબલથી નજીક લાવીને મારા હાથમાં ડ્રોપ કરી દઉં છું આવી રીતના. ઓકે, હવે ડ્રોપ કર્યા પછી હું ગ્લાસને અહીંયા રાખું છું. ગ્લાસ મારા હાથમાં આવી ગયો છે આવી રીતના. પેપરને અહીંયા રાખું છું. પછી હું તમને કહું છું કે આની ઉપર એકદમ જોરદાર ટેપ કરો. યસ, ટેપ કરો છો અને પછી હું ગ્લાસ નીચેથી લઈને આવું છું. ઓકે, તો આ એક મેજિક છે ખુશી, જે તમે ઇઝીલી તમારી ઓડિયન્સ, તમારા ગેસ્ટ, તમારા ફ્રેન્ડ સર્કલમાં કરી શકો. યસ રવિ, પણ આ તમે મને શીખવાડ્યું, પણ મારે પ્રેક્ટિસ કરવા માટે થઈને મારે એક વખત તો તમારી સામે આ વસ્તુની ટ્રીક બતાડવી જ પડશે ને. 100%. અને બતાડ્યા અને શીખવાડ્યા પછી હું તમને ખાસ ધ્યાન રાખવાનું એક વસ્તુ કહીશ કે તમે જ્યારે પણ આ ટ્રીક પરફોર્મ કરી રહ્યા હોય ને તો તમારી બધી ઓડિયન્સ તમારી સામે હોવી જોઈએ. ઓકે, જસ્ટ બીકોઝ કે તમારી પાછળ કે તમારી સાઈડમાં કોઈ હશે તો કદાચ મે બી એમને ખબર પડી જશે. એટલે બધી મેક શ્યોર કે તમારી ઓડિયન્સ બધી સામે હોય, એટલે તમારી ટ્રીક એકદમ પરફેક્ટ થઈ જશે. ઓકે, સો આ હવે હું ટ્રાય કરીશ. ટ્રાય કરો. ઓકે, આ ગ્લાસ મેં લીધો, આ ન્યૂઝપેપર છે, એને મેં કવર કરી દીધું પ્રોપરલી એકદમ. યસ, ગ્લાસના શેપનું બિલકુલ. યસ, ઓકે, ઓકે, આ થઈ ગયું છે. ઓકે, ગ્લાસ છે. હા, હવે તમારે એને હવે હું આને આવી રીતે છે. ઓકે,
Solid તમારે છે. ચેક કરવાનું છે, ઓડિયન્સને ચેક કરવાનું છે કે તમે Yes. ચેક કરી લો કે ગ્લાસ અંદર છે કે નહીં પેપરમાં. ઓકે ઓકે, એટલે ઓડિયન્સને ખબર પડી જશે. યસ પછી જ્યારે ઓડિયન્સ ચેક કરતા હોય, સપોઝ તમારી ઓડિયન્સ સામે જશે, એટલે તમારે શું કરવાનું છે, ગ્લાસને થોડું ટેબલ પાસે લઈ જવાનું છે, અહીંયાથી એક હાથ ઉપર એક હાથ નીચે, Okay. અને ઓડિયન્સને કહેવાનું છે કે આ ટેબલ તમે ચેક કરો. ઓકે તો ટેબલ ચેક થઈ જશે. ઓકે, ઓડિયન્સ ટેબલ જ્યારે ચેક કરે હા. ત્યાં સુધી તમારે ગ્લાસને ડ્રોપ કરી દેવાનો હાથમાં, હા. અને હાથ થોડુંક નીચે નીચે રાખીશ. અને આ ઉપર રાખવાનો, ઓકે અને તમારી ઓડિયન્સને અને પકડી રાખવાનું છે, ઓકે અને તમારી ઓડિયન્સને કહેવાનું છે કે આની પર ટેપ કરો, 1 2 3 ટેપ. ઓકે અને અહીંયાથી આવી જશે આ ગ્લાસ ઉપર. યસ. ઇટ્સ મેજિક. એટલે રવિ, તમારી સાથે સાથે તમે મને પણ મેજિક શીખવાડી દીધું. કદાચ આ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું હતું એટલે આટલો ટાઈમ લાગતો યસ હશે, ખુશી. પણ પછી ધીરે ધીરે જે છે એ ટાઈમિંગ જે છે એ ઓછો થતો જશે. ઓછો ડેફિનેટલી. યસ. સો દર્શક મિત્રો, આ જે મેજિક હતી એ બહુ જ સિમ્પલ લોજિક્સથી અને સિમ્પલ રીતે પરફોર્મ કરવામાં આવેલું છે. અને આ બધી વસ્તુ એવી છે કે જે તમે ઘરમાં જ તમારે ત્યાં હશે અને તમે એ જ પ્રોપર્ટી યુઝ કરીને તમારા ફેમિલી કે ફ્રેન્ડ્સને તમે મેજિક બતાડી શકો છો. રાઈટ રવિ? બિલકુલ એકદમ કરેક્ટ ખુશી. યસ. તો
મેજિક ટ્રિક્સ, ટેકનિક્સ અને કેવી રીતે આ બધા પરફોર્મન્સ થાય છે એ જાણવા માટે તમે તો આતુર હશો જ ને, કારણ કે દર વખતની જેમ હું તો રવિ પાસેથી શીખવા માટે બહુ જ આતુર હોઉં છું. તો એ નવા ટ્રિક્સ, નવી ટેકનિક્સ તો શીખવાની જ રહી, અને રવિ તો આપણને શીખવાડતા રહેશે જ, જેમ રવિએ પ્રોમિસ કર્યું છે. તો હું અને રવિ મળીશું તમને આવતા એપિસોડમાં. ત્યાં સુધી મારા અને રવિના તરફથી બાય બાય. Welcome to the world of magic. The Magic Show.